સુરતના માંગરોળની અંદર સ્કૂલ બસ ચાલકની બેદરકારી સામે આવી છે। વિદ્યાર્થીઓ ભરેલી બસના અકસ્માત બાદ તે ત્યાંથી કૂદી પડ્યો। અચાનક રિવર્સ આવતાની સાથે વિદ્યાર્થીઓ બસમાં જ રહી ગયા। વિદ્યાર્થીઓને બસમાં જ મૂકી અને ચાલક ત્યાંથી કૂદી ગયો અને ત્યાંથી ફરાર પણ થઈ ગયો। ધન્વંતરી શાળાના બસ ચાલકની આ બેદરકારીથી ત્યાંના જે વાલીઓ છે વિદ્યાર્થીઓના તેમાં ભારોભાર રોષ જોવા મળે છે। મોટી નરોલી પાસે હાઈવેના ટેકરા પર બસ ચડી હતી। મેનેજમેન્ટ જાણ કરવા છતાં પણ કોઈ ફરક્યું પણ નથી તેવું વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ઘટનાને લઈ વાલીઓમાં રોષ ફેલાયો છે। ધન્વંતરી સ્કૂલની બસ મોટી નરેલી ગામના છોકરાઓને લઈને હાઈવે પર ચડતી હતી અને કઈ ઘટના શું બની ખબર નહીં ને હાઈવે પરથી બસ નીચે ઉતરી આવી રિવર્સમાં। અંદર છોકરાઓ બધા ભરેલા હતા અમારા અને કોઈ જાનાની એમ તો થઈ નથી પણ મેનેજમેન્ટ એટલું કેરલેસ છે કે કોઈ અહીંયા આવ્યું નહીં। અમારા ડ્રાઈવર એ લોકોને મૂકીને ભાગી ગયો ને અત્યાર પછી મેનેજમેન્ટને ફોન કર્યા છે તો વારંવાર કોઈ આવતું છે નથી અહીંયા। પણ 15 દિવસથી લાગ્યો છું હજી અને મને કોઈ ઓથોરિટી છે નહીં હાલ હજુ મેનેજમેન્ટ ઉપરથી મેનેજમેન્ટને પૂછીને જે કંઈ હોય તે કરતો છું। તો આજે શું ઘટના બની બસને? આજે મેં હતો સ્કૂલમાં અને મારા પર કોલ આવ્યો કે બ્રેકની બસની બ્રેક ફેલ થઈ ગઈ છે તો તરત ઘટના સ્થળે આવ્યો છું। ને તમારો ડ્રાઈવર બસમાંથી કૂદીને આવી ગયો બાળકોને મૂકીને? એ જતો રહ્યો છે એના પર કાર્યવાહી થશે। તો આ બનાવ સામે આવી રહ્યો છે સુરતથી, જ્યાં વિદ્યાર્થીઓ ભરેલી એક બસ જે રિવર્સ આવી હતી અને ત્યારબાદ તેનો જે ચાલક છે તે બસને મૂકી અને ત્યાંથી ફરાર થઈ ગયો છે। પરંતુ મુદ્દાની વાત અહીં એ છે કે જ્યારે એ બસ ચાલક બસમાંથી ઉતરીને ફરાર થાય છે ત્યારે વિદ્યાર્થીઓ એ જીવના જોખમે આ બસની અંદર જ સવાર હતા। બસ ચાલકની આ ગંભીર બેદરકારી અને તેને કારણે વાલીઓમાં ત્યારે રોષ ભભૂક્યો છે। ધન્વંતરી સ્કૂલ બસ ચાલકની આ ગંભીર ભૂલ સામે આવી રહી છે। અનેક સવાલો થઈ રહ્યા છે। સ્કૂલ બસને અકસ્માત થાય તો તેની પાછળ જવાબદાર કોણ? બાળકોને બચાવવાને બદલે આ બસ ચાલક જે પોતાનો જીવ બચાવવા માટે કૂદી પડે છે તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે। આ સાથે જ વિદ્યાર્થીઓ જાણે ભગવાન ભરોસે હોય તેવું કહી શકાય આ બસની અંદર।